ولا تقولوا لما تصف ألسنتكم الكذب هذا حلال وهذا حرام لتفتروا على الله الكذب إن الذين يفترون على الله الكذب لا يفلحون. અને જે કાંઈ જૂઠ તમારી જબાન બયાન કરે છે એમ ન કહો કે આ હલાલ છે અને આ હરામ છે, જેથી અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપો. બેશક જેઓ અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે છે તેઓ કામયાબ નહીં થાય. તફસીર: દુનિયાના ફાયદા મેળવવા માટે જ લોકો ખોટા અને ગેરકાયદેસર કામો કરે છે, હલાલને હરામ કરે છે અને હરામને હલાલ કરે છે. બધી જ વસ્તુની જડ આ દુનિયાની ખોટી ઇજ્જત છે કે જેની પાછળ માણસ આખી જિંદગી ભાગે છે. કદાચ આ દુનિયામાં થોડો ઘણો લાભ મળી પણ જાય, જે ટૂંક સમય માટે હોય છે, પણ જ્યારે તેને તેના ગુનાઓની સજા અને અઝાબ આપવામાં આવશે જે દર્દનાક અને ખતરનાક હશે, અને અઝાબનો સમય ભી ખૂબ જ લાંબો અને વધારે હશે. પૈગામ 1. ઉપરની બંને આયતો સ્પષ્ટ કરે છે કે જે કોઈ પણ હલાલ કે હરામ નક્કી કરે અથવા કોઈ ધાર્મિક નિર્ણય કરે અને તે અલ્લાહના કાયદા પર આધારિત ન હોય તો તે અલ્લાહ પર ખોટી નિસ્બત ઠેરાવે છે. 2. આવું કરવું ફક્ત નકામા દુનિયાના ફાયદા માટે છે, જેની કોઈ સાચી કિંમત નથી, જ્યારે આખિરતમાં તેની સજા ખૂબ જ દર્દનાક છે. 3. હલાલ અને હરામ બાબતે બિનજરૂરી અને બિનદલીલ વાતો ન કરવી જોઈએ. તેના માટે યા તો આપણે ખુદ મુજતાહિદ બનવું જોઈએ અથવા મુજતાહિદની તકલીદ કરવી જોઈએ, જે આપણને બતાવે છે કે શું હરામ છે અને શું હલાલ. 4. દિનમાં બિદઅત, નવો નિયમ બનાવવો અને અલ્લાહના અહકામમાં પોતાની તરફથી ફેરફાર કરવાની મનાઈ છે. 5. જે લોકો અલ્લાહ પર ખોટી નિસ્બત બાંધે છે, ખોટી વાતો ઘડે છે, તેઓ ક્યારેય કામયાબ નથી થતા. 6. દિનમાં થતી ઘણી બિદઅતો પાછળનું કારણ દુનિયાના ફાયદા મેળવવા હોય છે. 7. હલાલ અને હરામની સરહદો તોડવાથી દુનિયામાં પણ નિષ્ફળતા મળે છે અને આખિરતમાં પણ દર્દનાક અજાબ મળે છે. 8. મૂળ રીતે ખોટું બોલવું અને ખોટો આરોપ મૂકવો બદબખ્તી અને નિષ્ફળતાનું કારણ છે. 9. આ વાત કોઈ પણ વ્યક્તિ વિશે હોય તો પણ ખરાબ છે, તો પછી મહાન અલ્લાહ વિશે ખોટું બાંધવું તો કેટલો મોટો ગુનો હશે. 10. અલ્લાહ વિશે ખોટી વાત ઘડવી અથવા તેના પર ખોટો આરોપ મૂકવો અત્યંત ગંભીર ગુનો છે અને તેનું પરિણામ દુનિયા અને આખિરત બંનેમાં નુકસાનકારક છે.